અડધાને એવું થશે કે સાહેબે ડાયરેક્ટ સ્વાધ્યાય 3.2 ચાલુ કરી દીધો. 3.1 કરાવીશ, ગભરાવાની સહેજ બી જરૂર નહીં. કશું કઈ બાકી રહેવાનું નથી. બરાબર છે? અહીંયા ધ્યાન આપો. આપણે બે રીતના દાખલા આમાં પૂછાશે. ધ્યાન ઉપર બધું સાઈડ પર મૂકી દો. કાલે તો નહીં, પણ સોમવારે પાછો આના દાખલા હું કરાવીશ. પછી તમે ખોટું કરીને આવ્યા તો જોઈ લેજો. તમને જે અહીંયા રીત શીખવાડવામાં આવે છે એકદમ શાંતિથી કરાવું છું. બરાબર છે? પણ તમે એને યાદ જ નહીં રાખતા, ઘરે જઈને દાખલા ગણતા જ નહીં. અહીંયા જોઈ લો સ્વાધ્યાય 3.2 એમાં કીધેલું છે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. કઈ રીતે શોધવાના છે? એટલે અહીંયા તમને શું કહેવા માંગે તે અહીં ધ્યાન આપજો. અહીંયા તમને બે સમીકરણ આપ્યા છે. અહીંયા એક સમીકરણ આપ્યું છે x + y બરાબર 14 ને x - y બરાબર 4. એટલે અહીંયા x બરાબર કેટલા હશે ને y બરાબર કેટલા હશે ને એ તમારે શોધવાના છે. જો મને તો કોઈ પૂછે આનો જવાબ હું મોઢે જ કહી દઉં, કારણ કે એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ છે. જવાબ શું આવ્યો? 14 ને 4 18, 18 ભાગ્યા 2 9. મોટી રકમ 9, x બરાબર 9 ને નાની રકમ શું? 14 - 4 10, 10 ભાગ્યા 2 5 જવાબ આવશે. 9 અને 5. પણ એવી રીતે મોડે કરે તો ચાલે નહીં. તો અહીંયા તમારા દાખલામાં કઈ દીધેલું છે? આદેશની રીતે દાખલો ગણવાનો છે. કઈ રીતે? આદેશની રીતે. તો આદેશની રીતે દાખલો કઈ રીતે ગણવાનો છે એકદમ શાંતિથી સમજો. બરાબર? આપણે 10 દાખલા આપણે કરવાના છે. ચલો તો પહેલો દાખલો આપણે કરીએ. દાખલા નંબર 1. પહેલા નંબરનો દાખલો. તો જુઓ અહીંયા સૌથી પહેલા તમને શું કીધેલું છે કે x + y બરાબર કેટલા? 14. અને એની નીચે કીધું છે x - y બરાબર 4. તો અહીંયા તમારી પાસે બે રકમ છે. કેટલી રકમ છે? 2. તો સૌથી પહેલા તો એનું નામકરણ કરવાનું. તમારો જયારે જન્મ થયો હશે તો તમારું નામકરણ કર્યું હશે ને, એવી રીતે અહીંયા પણ તમારે નામકરણ કરવાનું. કેવી રીતે નામકરણ કરવાનું? તો કે જે પહેલી રકમ છે એને સમીકરણ 1 નામ આપવાનું અને બીજી જે રકમ છે એને સમીકરણ 2 નામ આપવાનું. હું જ્યારે તમારી બાજુ જોઉં ત્યારે આપણો આઈ કોન્ટેક્ટ થવો જોઈએ, તો જ હું સમજીશ કે તમારું ધ્યાન અહીંયા છે. બરાબર? તો સૌથી પહેલા સ્ટુડન્ટ અહીંયા આપણે લખીએ કે x + y બરાબર કેટલા છે? 14 છે. બરાબર? તો આને આપણે શું ધારી લેવાનું? સમીકરણ 1. આટલું તો આવડવું જોઈએ. પછી એની નીચે જે રકમ આપી હોય ને લખી દેવાનું કે x - y બરાબર કેટલા? 4. અને આપણે નામ આપી દઈશું સમીકરણ 2. બોલો, સમીકરણ 1 અને સમીકરણ 2 ખબર પડી? હવે તમારે શું કરવાનું કે તમારી પાસે ટોટલ 2 સમીકરણ છે. 2 સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને તમારે પસંદ કરવાનું. 2 સમીકરણમાંથી તમારે કોઈ પણ એક સમીકરણને પસંદ કરવાનું અને એમાંથી જો અહીંયા x + y છે, ચાલો આ બે માંથી આપણે કયું સમીકરણ પસંદ કરીએ? તો કે ભાઈ માની લો કે સમીકરણ 1 ને આપણે પસંદ કરીએ. તો આપણે અહીંયા શું લખી દેવાનું ખબર? એની નીચે કે સમીકરણ 1 પરથી. શું લખવાનું? સમીકરણ 1 પરથી. પણ સમીકરણ 1 પરથી શું કરવાનું? તો કે અહીંયા ધ્યાન આપો. સમીકરણ 1 પરથી શું કરવાનું? તો કે સમીકરણ 1 પહેલા તો લખી દેવાનું કે x + y બરાબર કેટલા? 14. હવે અહીંયા સ્ટુડન્ટ અહીં x પણ છે અને y પણ છે. તો તમારે શું કરવાનું કે x અને y માંથી કોઈ પણ એકને તમારે કરતા બનાવવાનો. શું બનાવવાનો? કરતા. અને કરતા હંમેશા કઈ બાજુ હશે? ડાબી બાજુ. એનો મતલબ કે x અને y બંને કઈ બાજુ છે? ડાબી બાજુ. પણ તમારે ડાબી બાજુ x અને y માંથી કોઈ એક રકમ જ ડાબી બાજુ રાખવાની. x અને y માંથી કોઈ એક રકમ ડાબી બાજુ રાખવાની, બીજી બધી રકમ ઉચકીને કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ. તો અહીંયા આપણે કોને કરતા બનાવીએ? x ને. તો x ને આપણે ડાબી બાજુ રાખીએ તો y કઈ બાજુ જશે? જમણી બાજુ. તો અહીંયા તમારું થશે 14. y + y છે પેલી બાજુ જાય તો -y. બરાબર? તો x બરાબર તમને કેટલા મળ્યા? તો કે x બરાબર 14 - y. તો સ્ટુડન્ટ આને તમારે નામ આપી દેવાનું સમીકરણ 3. ચાલો પહેલા મને એટલું કહો કે તમે કોઈ પણ દાખલો ગણશો તો તમને અહીંયા સુધી આવડશે કે નહીં આવડે? કશું નહીં કરવાનું. એક સમીકરણ લેવાનું, એને સમીકરણ 1 નામ આપવાનું, બીજું સમીકરણ લખવાનું, એને સમીકરણ 2 લખવાનું, પછી લખવાનું સમીકરણ 1 પરથી. પછી સમીકરણ 1 લખવાનું. હવે સમીકરણ 1 લખશો છો કે સમીકરણ 1 માં બે વસ્તુ હશે, એક તો x પણ હશે ને એક y પણ હશે. તો x ને તમારે ડાબી બાજુ રાખવાનો પર્ટિક્યુલર અને y ને કઈ બાજુ લઈ જવાનો? જમણી બાજુ. અને એને તમારે સમીકરણ આપી દેવાનું.
3 નામ. હવે જો સમીકરણ 1 નો ઉપયોગ થઈ ગયો ને, બરાબર. હવે શું કરવાનું, આ જે સમીકરણ 3 મળ્યું ને એ સમીકરણ 3 ની કિંમત તમારે કયા સમીકરણ મૂકવાની? 2 માં. કયા સમીકરણમાં મૂકવાની? 2 માં. કેમ 2 માં મૂકવાની? 1 માં મૂકે તો ના ચાલે? તો કે ના, 1 માં મૂકે તો ચાલે નહીં, કારણ કે આ સમીકરણ 3 કયા સમીકરણ પરથી બનાવ્યું છે? 1 પરથી. હવે તમે 1 માં જ મૂકો તો થોડું ચાલવાનું. તો સમીકરણ 1 નો ઉપયોગ કરીને સમીકરણ 3 બનાવ્યું છે, એનો મતલબ કે સમીકરણ 3 ની રકમ તમારે સમીકરણ 2 માં મૂકવાની. જો અહીંયા x ની કિંમત તો મળી ગઈ ને, x બરાબર કેટલા? 14 - y. તો હવે તમારે લખવાનું કે x બરાબર 14 - y ને સમીકરણ 2 માં મૂકતા કયા સમીકરણમાં મૂકવાનું બોલો તો? સમીકરણ 2 માં. તો સૌથી પહેલા તમારું સમીકરણ 2 કયું છે? x - y બરાબર 4. તો અહીંયા લખો સ્ટુડન્ટ x - y બરાબર 4. હવે તમારે શું કરવાનું? તો કે અહીંયા x દેખાય છે કે નહીં? x. તો x ની જગ્યા પર x ની કિંમત લખી દેવાની. કેટલી? 14 - y. તો x ની જગ્યા પર તમે કેટલા લખ્યા? 14 - y. હવે આ x ની જગ્યા પર કિંમત લખાઈ ગઈ. x પછી કોણ છે? -y. તો -y પછી બરાબર ના બરાબર કેટલા છે? 4. તો સ્ટુડન્ટ અહીંયા શું થશે? હવે ધ્યાન આપજો. અહીંયા -y, અહીંયા કોણ છે? -y, અને આ બાજુ પણ કેટલા છે? -y. તો -y અને -y બંનેનો શું થાય? સરવાળો. યાદ રાખજો, ચિહ્ન સરખા હોય તો સરવાળો થાય. તો અહીંયા -y એટલે માઇનસ કેટલા? 2y. અને આ બાજુ કેટલા છે? 4. આ જે 14 છે એને ઉંચકીને આપણે જમણી બાજુ લઈ જઈએ તો +14 છે, પેલી બાજુ જાય તો -14. તો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે? -2y. 4 - 14, 4 માંથી 14 જાય તો કેવા? -10. માટે સ્ટુડન્ટ y બરાબર તમે શોધો તો કેટલા મળે? તો -10 ના છેદમાં -2. માઇનસ ગયા, y બરાબર 5. બરાબર છે? બોલો, આટલું ક્લિયર થયું? તો y ની કિંમત તમને મળી ગઈ. હવે શું કરવાનું? જે y ની કિંમત મળી એને આપણે કયા સમીકરણમાં મૂકવાનું? 3 માં. બરાબર છે? ચાલો હવે તમારે લખવાનું અહીંયા લખવાનું y બરાબર y બરાબર 5 ને સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 માં આપણે મૂકી દઈએ. બરાબર છે? તો સમીકરણ 3 કયું છે પહેલા એ જોઈ લો. તો સમીકરણ 3 છે x બરાબર 14 - y. તો 14 ના 14 માઇનસ ના માઇનસ y બરાબર કેટલા? 5. તો 14 માંથી 5 જાય તો કેટલા? 9. મળી ગયો. આમ લખવા, આમ સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ છગડીયા કૌંસમાં xy બરાબર x બરાબર કેટલા? 9, y બરાબર કેટલા? 5 મળે. આ લખવાની રીત છે, MCQ માં પણ પૂછાઈ શકે. બોલો, ખબર પડી? સૌથી પહેલા શું કરવાનું? ચાલો નામકરણ કરવાનું. સમીકરણ 1 નામ આપવાનું, સમીકરણ 2 નામ આપવાનું. પછી સમીકરણ 1 અને 2 માં જોવાનું કયું સમીકરણ સહેલું છે. જે સમીકરણ સહેલું હોય એની ઉપરથી આપણે નવું એક સમીકરણ બનાવવાનું. તો નીચે એની નીચે શું લખવાનું? સમીકરણ 1 પરથી. પછી સમીકરણ 1 લખવાનું અને કોને કરતા બનાવવાનો? x ને ડાબી બાજુ રાખો, બીજા બધાને જમણી બાજુ. જો ફરીવાર રિવિઝન કરાવી દઉં. અહીં ધ્યાન આપો. x + y બરાબર 14 ને x - y બરાબર 4 અને સમીકરણ 1 અને સમીકરણ 2. બોલો, આટલું ક્લિયર? હવે અહીંયા લખી દેવાનું સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 આખું લખો, x + y બરાબર 14. તો આમાં તમારે કોને કરતા બનાવો છો? x ને કહેવાય ને? x ને. ભાઈ તમે x ને કરતા બનાવો તો x ને કઈ બાજુ રાખવાનો? ડાબી બાજુ. અને જે y જે ડાબી બાજુ છે એને કઈ બાજુ લઈ જવાનું? જમણી બાજુ. તો y ની આગળ પ્લસ છે, y પેલી બાજુ જાય તો -y. એને તમે નામ આપી દો સમીકરણ 3. હવે આ જે સમીકરણ 3 આવ્યું ને એને કયા સમીકરણ મૂકવાનું? 2 માં. 1 માં નહીં મૂકવાનું, કારણ કે સમીકરણ 3 સાની ઉપરથી બન્યું છે? 1 પરથી. જો 2 પરથી બન્યું હોત તો 1 માં મૂકતે આપણે. બરાબર? તો અહીંયા લખી દો ને x બરાબર કેટલા છે? 14 - y. તો x બરાબર 14 - y ને સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 કેટલું છે? તો કે x - y બરાબર 4. તો અહીં લખવાનું x - y. બરાબર?
તો આપણે શું લખવાનું બોલો તો x માઇનસ વાય બરાબર કેટલા 4. હવે આપણે શું કરવાનું કે આ જે x છે ને આ x દેખાય છે તમને, આ x ની જગ્યા પર તમારે x ની કિંમત મૂકી દેવાની 14 માઇનસ વાય. તો 14 માઇનસ વાય આવી ગયા. પછી માઇનસ વાય ના માઇનસ વાય બરાબર ના બરાબર 4 ના 4. હવે જો અહીંયા શું થશે તે ધ્યાન આપો. આ માઇનસ વાય છે, આ પણ માઇનસ વાય. તો માઇનસ વાય કેટલા થશે બોલો તો -2y -2y. પછી જમણી બાજુ કેટલા છે 4. આ 14 ને આપણે કઈ બાજુ લઈ જવાના જમણી બાજુ. તો હવે જો -2y 4 - 14 એટલે 4 માંથી 14 જાય તો -10. હવે આપણે શોધવાનું કોણ છે y. તો y ને શું બનાવવું પડે કરતા. ભાઈ y ને કરતા બનાવો તો y ની આજુબાજુમાં કોઈ પણ રકમ હોય એને કઈ બાજુ લઈ જવાની જમણી બાજુ. પરંતુ સ્ટુડન્ટ અહીંયા પ્રોબ્લેમ એ છે કે y ની સાથે 2 કેવો છે ગુણાકારમાં. કારણ કે જો આ 2 અને y ની વચ્ચે કોઈ ચિહ્ન દેખાય છે અડધા કે હાફ દેખાય છે કયું માઇનસ. 2 જંગલી તો આગળ છે. 2 અને y ની વચ્ચે કોઈ ચિહ્ન દેખાય છે ના. એનો મતલબ કે 2 વચ્ચે શું છે ગુણાકાર. તો ગુણાકારની રકમ આ બાજુ જાય તો ક્યાં જાય છેદમાં. એનું ચિહ્ન ના બદલાય. તો અહીંયા -10 છેદમાં -2. તો માઇનસ માઇનસ ઉડી ગયા ઉપર 10 છેદમાં 2 2 પંચા 10 બરાબર. તો y બરાબર 5. હવે y બરાબર 5 ને કયા સમીકરણમાં મૂકવાની 3 માં. એટલે તમારો જવાબ આવી જાય. બોલો ખબર પડી આ દાખલો. બીજો દાખલો જો. બીજો દાખલો જો. આને થોડી વાર આ બાજુ લઈ જઈએ બરાબર છે. ધ્યાન અહીંયા તમને એકદમ પ્રોપર ખબર પડી જાય કે ના સર અમને થોડી થોડી ખબર પડી ગઈ તો મને કહી દેજો, મેં અટકી જઈશ ને પછી તમને લખવા આપીશ બરાબર છે. પણ અત્યારે નહીં. પહેલા બરાબર તમે જોઈ લો પછી લખવાનો પૂરેપૂરો ટાઈમ મળશે ને દરેક દાખલો 2 વખત કરવાનો છે બરાબર છે. ચાલો તો બીજા દાખલામાં શું કીધેલું તે જુઓ સ્ટુડન્ટ. દાખલા નંબર 2 દેખાય છે. દાખલા નંબર 2 જો એક તમને કહું એક વસ્તુ બોર્ડમાં જો પૂછાશે ને આ વર્ષે દાખલો આઈએમપી આ બધામાં વધારે આઈએમપી મને આ લાગે છે. કાં તો પછી આ પૂછે કાં તો છેલ્લે આ પૂછે. 3 આ 3 દાખલા તમારે કરીને જવાના. સ્ટાન્ડર્ડ વાળા નહીં તો બેઝિક વાળા પૂછાશે. જોવું હોય તો જોઈ લેજો. જે પેપર આવે ને ત્યારે મને કહેજો કે પૂછાયું કે નહીં. કાં તો આ દાખલો કાં તો આ દાખલો કાં તો આ દાખલો પૂછાશે. તો અહીંયા તમને શું કીધું છે પહેલા શું કીધું સ્ટુડન્ટ જો s - t બરાબર કેટલા 3. તો આને આપણે સમીકરણ 1 ધારી લઈએ. બોલો ધારી લઈએ. તો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ કે s - t બરાબર કેટલા 3 સમીકરણ 1. ચાલો હવે એને નીચે વાળાને આપણે શું ધારીશું સમીકરણ 2. પણ સમીકરણ 2 ધારતા પહેલા એક કામ કરવાનું. એના છેદમાં કોઈ રકમ હોવી જોઈએ નહીં બરાબર છે. તો આના તો છેદમાં છે. આના છેદમાં કેટલા છે 3 આના છેદમાં કેટલા છે 2. તો તમારે સૌથી પહેલા શું કરવાનું જો તમે આવી રીતે ભણેલા છે. હું તમને એવું કહું કે a ના છેદમાં કેટલા છે b વત્તા c ના છેદમાં શું છે d. આવું હોય તો મેં તમને શું શીખવાડેલું કે ભાઈ અહીંયા ક્રોસ ગુણાકાર આ d નો ગુણાકાર આ બાજુ કર્યો તો ad થઈ જશે. પછી વત્તાના વત્તા આ b નો ગુણાકાર c સાથે કર્યો તો bc થઈ જશે. અને છેદમાં પાછા 2 નો ગુણાકાર શું થઈ જશે bd થઈ જશે. બોલો અડધા હજુ નહીં ખબર પડી. હું તમને એવું કહું સ્ટુડન્ટ કે 1 ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 5. તો 5 નો ગુણાકાર આ બાજુ 3 નો ગુણાકાર આ બાજુ ને છેદમાં પાછા 2 નો ગુણાકાર. તો 5 નો ગુણાકાર આ બાજુ કર્યો 5 × 5. 3 નો ગુણાકાર આ બાજુ 3 × 2 6 અને અહીં 45 15. તો આવું થાય કે ના થાય હજુ નહીં ખબર પડતી શીખવાડો. તો અહીંયા પણ સ્ટુડન્ટ તમને શું કીધેલું છે જો s ના છેદમાં કેટલા છે 3 પછી વત્તા t ના છેદમાં કેટલા છે 2 બરાબર કેટલા છે બોલો 6. તો સ્ટુડન્ટ આપણે એક કામ કરી શકીએ ક્રોસ ગુણાકાર કરી શકીએ કે નહીં. હવે સ્કૂલમાં તમને લસા લેતા પણ શીખવાડે. હું લસાની રીત નથી કરાવતો, હું ક્રોસ ગુણાકાર જ કરાવું છું. તો આ 2 નો ગુણાકાર આ બાજુ થશે, આ 2 આ બાજુ ગુણાશે, 3 આ બાજુ ગુણાશે, છેદમાં 2 નો ગુણાકાર. તો 2 આ બાજુ જાય તો કેટલા s થઈ જાય 2s. 3 આ બાજુ થઈ જાય તો કેટલા થશે 3t અને છેદમાં 2 નો ગુણાકાર કરો 3 × 2 6 બરાબર આ બાજુ કેટલા 6. સમજાયું? બીજું સ્ટેપ સમજાયું? હવે તમારે શું કરવાનું આની પછી તો કે સ્ટુડન્ટ આ છેદમાં 6 છે આ બાજુ જાય તો 6 છંગ કેટલા 36. તો આપણે આવું લખી શકીએ 2s વત્તા 3t. હવે આ 6 ક્યાં છે છેદમાં, એ 6 ને આપણે આ બાજુ લઈ જઈએ 6 × 6 = 36. તો સ્ટુડન્ટ આ તમારા માટે શું થઈ ગયું સમીકરણ 2.
જો સ્ટુડન્ટ તમે કોઈ બી જગ્યા પર અટકો ને તો મને અટકાવી દો રિયલી કે સર આ સ્ટેપ મને નહીં ખબર પડી તો હું બીજી વાર સમજાવીશ. અડધા એટલે નહીં પૂછે કે સર બોલ એટલે તને આટલી ના ખબર પડી અલા એવું બોલે તો પૂછવાનું કારણ કે એ તો રીત છે જ્યારે તમને ગુસ્સામાં કોઈ સમજાવે ના તો એ વસ્તુ તમારા દિમાગમાં ફિટ થઈ જાય યાદ રહી જાય બરાબર છે બોલ આટલું ખબર પડી સમીકરણ 1 અને સમીકરણ 2 હવે મને એટલું કહો કે તમારી પાસે બે સમીકરણ છે એક છે સમીકરણ 1 અને બીજું છે સમીકરણ 2 મને કહો બંને સમીકરણને ધ્યાનથી જોઈને તમને કયું સમીકરણ ગમે કયું સમીકરણ ગમે એવું બોલો પહેલું ગમે બીજું કોઈને ના ગમે કેમ ના ગમે કારણ કે બીજું કેવું છે અઘરું છે ને પહેલું કેવું છે સહેલું છે તો પહેલા સમીકરણનો ઉપયોગ કરવાનો કયા સમીકરણનો પહેલા સમીકરણનો ઉપયોગ કરવાનો અને એ સમીકરણ પરથી તમારે s અને t માંથી કોઈ એકને શું બનાવવાનો કરતા જેવી રીતે આગલા દાખલામાં તમે કોને કરતા બનાવેલો x ને એવી રીતે અહીંયા કોને કરતા બનાવીશું s ને તો અહીંયા તમારે લખી દેવાનો આગળનું સ્ટેપ સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 કયું છે સ્ટુડન્ટ બોલો તો s - t બરાબર 3 માટે આપણે કોને કરતા બનાવીએ s ને s કરતા રહેશે એટલે s કેવો થઈ જશે એકલો કઈ બાજુ ડાબી બાજુ s શું કે મેં કરતા છું મેં તો એકલો જ રહીશ જેમ કે સ્કૂલમાં પ્રિન્સિપાલ હોય ને બરાબર તેમની કેબિન એકલી જ હોય એકલા જ બેઠા હોય બીજા બધા અલગ હોય સ્ટાફ રૂમમાં બધા ભેગા ભેગા બેઠા હોય પ્રિન્સિપાલ કેવો હોય એકલા આજુબાજુ વાળા ચાલ તાર પેલી રૂમમાં બેસ પેલી કેબિનમાં બેસ મેં તો એકલો જ હોઈશ બરાબર એવી રીતે અહીંયા કરતા કોને બનાવવાનો છે s ને એટલે તેનું નામ આપ્યું કરતા સ્કૂલમાં કરતા કોણ કહેવાય પ્રિન્સિપલ બધું કામ એ જ કરે ને ઓર્ડર આપે આવું કરવાનું છે આ કરવાનું આ પ્રોગ્રામ રાખવાનો છે આ બધું બરાબર છે તો અહીંયા શું થશે 3 - t પેલી બાજુ જાય તો કેવા થઈ જાય +t તો સ્ટુડન્ટ અહીંયા તમને મળી ગયું સમીકરણ 3 તો સ્ટુડન્ટ પહેલા તો તમારે એ યાદ રાખો તમારે કેટલા સ્ટેપ કરવાના છે પહેલા સ્ટેપમાં નામકરણ કરવાનું બીજા સ્ટેપમાં તમારે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો અને બે ચલમાંથી કોઈ એક ચલને શું બનાવવાનો કરતા બનાવવાનો અને બીજા ચલને કઈ બાજુ લઈ જવાનો જમણી બાજુ આટલું થઈ ગયા પછી ત્રીજું સ્ટેપ આવે ત્રીજા સ્ટેપમાં હવે શું કરવાનું આપણે કયા સમીકરણનો ઉપયોગ કરી લીધો એક સમીકરણ પરથી કયું સમીકરણ બનાવ્યું 3 તો હવે 3 ની કિંમત 1 માં મૂકવાની કે 2 માં મૂકવાની 2 માં તો અહીંયા લખી દેવાનું સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા કયા સમીકરણ મૂકવાનું બોલો તો 2 માં તો પહેલા સમીકરણ 2 તો લખવું પડશે ને તો સમીકરણ 2 તમારી પાસે કયું છે 2s + 3t બરાબર કેટલા તો આ તમે કયું સમીકરણ મૂક્યું બોલો તો બીજું હવે બીજા સમીકરણમાં તમારે શું મૂકવાનું સમીકરણ 3 ની કિંમત એટલે કશું નહીં કહો અર્ધન સર કોઈ ખબર નહીં પડતી ને બે જંગલી સમીકરણ છે કે નહીં એમાં આ s બરાબર કેટલી રકમ છે આવી રકમ છે ને 3 + t તો તમને જે જગ્યા પર s દેખાય ને s તો s ની જગ્યા પર 3 + t લખી દેવાનું તો અહીંયા તમારે શું કરવાનું 2 ના 2 અહીં તમને શું લખાયું s તો s ની કિંમત તો તમારી પાસે છે કેટલા 3 + t તો 3 + t લખી દો તો આ 2 ના 2 s ની જગ્યા પર 3 + t + 3t બરાબર કેટલા 36 તો સ્ટુડન્ટ હવે તમારે આનું શું આપવાનું સાદું રૂપ તો સાદું રૂપ આપીએ તો કૌંસની બહાર આ કૌંસ છે કૌંસની બહાર કેટલા 2 તો 2 નો ગુણાકાર કૌંસની અંદર સાથે કરીશું હેલો સમજ में आता है भाई तो કૌંસની બહાર કેટલા છે 2 તો 2 જ્યારે અંદર જશે તો 2 નો ગુણાકાર પહેલા 3 સાથે થશે અને પછી t સાથે થશે તો 2 ટાલી 6 અહીં પ્લસ છે તો પ્લસ 2 નો ગુણાકાર t સાથે 2t પછી વત્તા કેટલા છે 3t હવે પાછા 2 નો ગુણાકાર આ 3t સાથે બી ના કરતા એ તો અલગ છે એ તો ઘરની બહાર છે તમારો રિલેશન હંમેશા ઘરની અંદર જે વ્યક્તિ હોય તેની સાથે હોય બહારના વ્યક્તિ સાથે નહીં બરાબર કેટલા 36 તો સ્ટુડન્ટ હવે જો ચલ વાળા પદ છે ને ચલ વાળા પદ હંમેશા ડાબી બાજુ જ હોય તો અહીંયા જો 3t અને 2t કેટલાથી t થાય 5t બરાબર 36 આ 6 ને કહેવાનું ભાઈ તું બરાબર ની પેલી બાજુ જતો રહે કેમ કે અચલ પદ તો જમણી બાજુ છે તો 6 પેલી બાજુ જશે માટે 5t બરાબર 36 માંથી
ટી બરાબર કેટલા 5 ટી બરાબર કેટલા થાય 30 તો ટી બરાબર કેટલા 30 ના છેદમાં 5 માટે ટી બરાબર કેટલા 6 તો ટી બરાબર તમને મળી ગયા 5 6 હવે ટી બરાબર 6 ને કયા સમીકરણમાં મૂકવાનો 3 માં તો લખી દેવાનું ટી બરાબર 6 ને સમીકરણ 3 માં મૂકતા ચલો હવે મને કહો ત્રીજું સમીકરણ કયું છે ત્રીજું સમીકરણ કયું છે બોલો તો s બરાબર 3 વત્તા 3 તો s ના s 3 ના 3 ટી બરાબર કેટલા 6 માટે s બરાબર કેટલા 9 આમ સમીકરણ યુગ્મનો ઉકેલ પહેલા s ને પછી કોણ છે ટી બરાબર s બરાબર કેટલા 9 ને ટી બરાબર કેટલા 6 મળે આ લખવાની રીત છે બરાબર છે પહેલા બરાબર બહુ મસ્ત રીતે આવું લખાવતો હતો હવે ગમે તેમ લખે તો માર્ક્સ આપી દે છે પહેલા તો આવું નહીં લખે તો માર્ક્સ કપાઈ જતા અને એકવાર એવો ક્વેશ્ચન પણ પૂછાયો કે આને લખાય કેવી રીતે આનો આન્સર કેવી રીતે લખાય બરાબર છે તો આ રીતે તમારે એનો આન્સર લખવાનો પછી તમને કોઈ વિશ્વાસ ના થાય અમુક વાર તમને પરીક્ષામાં વિશ્વાસ ના થાય કે સર મારું આ સાચું હશે કે ખોટું કેવી રીતે ખબર પડે કે દાખલો સાચો હશે કે ખોટો તો શું કરવાનું જો અહીં s બરાબર કેટલા મહિલા s બરાબર કેટલા 9 તો s ની જગ્યા પર મૂકી દો 9 પછી માઈનસ ટી ટી બરાબર કેટલા 6 તો 9 માઈનસ 6 કેટલા 3 એનો મતલબ દાખલો સાચો છે આને કહેવાય તાળો મેળવ્યો શું કહેવાય તાળો મેળવ્યો કે તમારો જે જવાબ આવ્યો એ જવાબ સમીકરણમાં મૂકી દો જો અહીં s ની જગ્યા પર 9 મૂકી દો અને t ની જગ્યા પર 6 મૂકી દો જો આ 3 આવી જાય તો તમારો જવાબ સાચો બરાબર તો કેટલા દાખલા થયા બોલો 2 હવે આપણે કરીશું દાખલા નંબર 3 બોલો થોડું ખબર પડી હા ઓકે આશા રાખું કે 5-10% ખબર પડી હોય એમ તો મેં તો 100% ની જ આશા રાખું પણ કદાચ ચલો દાખલા નંબર 3 દાખલા નંબર 3 અહીંયાથી જ ગણવાની શરૂઆત કરીએ નહીં તો દેવો સારું નહીં લાગે નહીં ચલો અહીં ધ્યાન આપો ભાઈ દાખલા નંબર 3 જુઓ હવે કેવી રીતે ગણાશે 3x માઇનસ y બરાબર કેટલા 3 અને એની નીચે છે જો 3x માઇનસ 3y બરાબર કેટલા 9 હવે આ દાખલો ગણતા પહેલા મારે તમને કંઈક બીજું શીખવાડવું પડે તો જ દાખલો ગણાય બાકી દાખલો ના ગણાય બરાબર કારણ કે આ દાખલાનો તમે દાખલો ગણ્યા જ કરશો જવાબ આવે નહીં જિંદગી પૂરી થઈ જશે પણ જવાબ નહીં આવે બરાબર છે દાખલો ગણ્યા જ કરો પ્રેક્ટિસ અમુક લોકોને આદત હોય ને એટલી ઘેર જઈને એટલી પ્રેક્ટિસ કરો એટલી પ્રેક્ટિસ ગમે તે રીતે જવાબ લાવી દો એટલે પણ આવતો જ ના હોય તો શું કરે તું પછી તું એવું કે સાહેબે કીધેલું જીવનમાં કશું અશક્ય નહીં એટલે પણ જવાબ જ નહીં આવતો એનો જવાબ છે જ નહીં તો બળજબરી લાવવાનો કેવી રીતે બળજબરી લાવવાનો બરાબર છે તો ત્રીજા નંબરનો દાખલો મને એવું લાગે છે કે કદાચ એવો જ છે બરાબર છે કારણ કે આમાં 3 વસ્તુ ભણવાના છે કે તમને જ્યારે 2 સમીકરણ આપેલા હોય ને હવે ધ્યાન આપજો જ્યારે પણ તમારા દાખલામાં 2 સમીકરણ આપ્યા હોય કેટલા સમીકરણ 2 સમીકરણ તો અમુક વાર એ સમીકરણને જોઈને આપણને ખબર પડવી જોઈએ કે કોનો જવાબ આવી શકે અને કોનો જવાબ ના આવી શકે પરીક્ષામાં એવું બી પૂછાય આ દાખલાનો જવાબ નહીં આવી શકે એ મને મોઢે ખબર પડી ગઈ બરાબર તો જો તો પછી ત્રીજો દાખલો અત્યારે નહીં કરવો ત્રીજો દાખલો પછી કરીએ બરાબર વાંધો નહીં ને પહેલા હું દાખલા શીખવાડ્યો ને પછી શીખવાડું કે એનો જવાબ કેમ ના આવ્યો એ પણ ડીપમાં મારે થિયરી તો સમજાવવી પડશે ને
બરાબર, એટલે જ મેં કીધું કે તમે ટેન્શન ના લેતો 3.1 માં એ બધું આવે છે. બરાબર, તો એ 3.1 નું અત્યારે હું કવર કરાવી દઈશ. બરાબર છે, પણ એ વસ્તુ કરાવશે ને તો પહેલા છે ને શરૂઆતમાં આવું કરાવે તો છોકરાઓને ઇન્ટરેસ્ટ ના પડે, એટલા માટે મેં રહેવા દીધું, ડાયરેક્ટ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પહેલા કરાવી. હવે જયારે તમને ખબર પડે કે સર આનો જવાબ તો આવતો નહીં, તો હવે હું જયારે ભણીશ તો તમને યાદ રહેશે. તમારે ટ્રાય કરવું હોય તો એકલા એકલા દાખલા ટ્રાય કરજો, જવાબ આવે છે કે નહીં મને કહેજો. જવાબ લઈ આવો તો બહુ સારી વસ્તુ કહેવાય, પણ તમારે બધાએ ટ્રાય કરવાનું છે. આ દાખલો તમારે બધાએ શું કરવાનો, ટ્રાય. પછી મને કહેજો કે જવાબ આવ્યો કે નહીં, ને ના જવાબ આવે પછી હું તમને કહીશ કે એની પાછળનું રીઝન શું. તો આપણે અત્યારે કયો દાખલો કરીએ? હવે ચોથો. ચલો દાખલા નંબર 4. દાખલા નંબર 4 જુઓ કેટલા છે, 0.2x + 0.3y બરાબર 1.3. એની નીચે 0.4x + 0.5y બરાબર 2.3. હવે અમુક લોકો શું કે હા સર મને છે ને દાખલા તો આવડી જ જાય, પણ આવું આવી જાય ને એટલે મારું મૂડ જ આઉટ થઈ જાય. આ પોઈન્ટ વાળું આવી જાય, છેદમાં આવી જાય, એટલે મને તો દાખલો ગણવાનો મૂડ, અડધા તો છે ને રકમ જોઈને ચીમો થાય છે. રકમ આવી પોઈન્ટ વાળું છે, છોડિયા નહીં કરો. તો પોઈન્ટ વાળો દાખલો હોય તો પોઈન્ટ ને દૂર કરને, પોઈન્ટ કર નાખ. તમે જુઓ અહીંયા તમારા દાખલામાં પોઈન્ટ કેટલા છે, 0.2x + 0.3y બરાબર 1.3. તો અહીંયા જો પોઈન્ટ પછી કેટલી રકમ છે? આ બાજુ આ પોઈન્ટ પછી કેટલી રકમ છે? 2 નહીં જંગલી, એક જ છે. x ને હું કા ગણો છો? આ પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 કેટલા છે? એક જ છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 3. અહીં પોઈન્ટ પછી કેટલા છે? 3. તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. તો એનો મતલબ એવો થાય કે આ જે સમીકરણ છે પહેલું સમીકરણ, એ પહેલા સમીકરણને જો 10 વડે ગુણી નાખું, કેટલા વડે ગુણી નાખું? 10 વડે. તો આનો ગુણાકાર જો હું 10 વડે ગણું તો કેટલા x થઈ જાય? 2x. અડધા તો પાછા એ બી ની ખબર હોય ને સર, એવું બી થાય. ઓહો કે આવાજ આજે ખબર પડી મને તો. હે અહીંયા હું તમને કહું કે 0.3 ગુણ્યા કેટલા કરું? 10. તો 3 થઈ જાય. હું તમને કહું 0.5 ગુણ્યા કેટલા? 10. તો કેટલા થઈ જાય? 5 થઈ જાય. મતલબ કે પોઈન્ટ આ પોઈન્ટ પછી એક જ રકમ છે તો 10 વડે ગુણવા પડે. હવે પોઈન્ટ પછી બે રકમ હોય 0.25 તો એને કેટલા વડે ગુણવા પડે? 100. તો કેટલા થઈ જાય? 25. તો આવું બધું તમને ખબર હોવી જોઈએ ને. તો ચાલો જુઓ દાખલાની શરૂઆત કરીએ. પહેલા કેટલા છે બોલો તો? 0.2x + 0.3y બરાબર કેટલા? 1.3. આવું છે, આવું આપી દીધું. અને નામ નથી આપતા આપણે આને અત્યારે નામ આપ્યું નથી. બરાબર, આ તો રકમ કેવી છે બોલો તો? પોઈન્ટ વાળી. હવે આને પોઈન્ટ કાઢી નાખીએ આપણે. પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 10 વડે. તો આને 10 વડે ગુણાકાર કરીએ તો શું થશે? અહીંયા પોઈન્ટ નીકળી જાય તો 2x + 3y બરાબર 13. સમીકરણ 1. બંને બાજુ 10 વડે ગુણતા. ભાઈ બંને બાજુ 10 વડે ગુણી શકાય. બંને બાજુ 10 વડે ગુણો તો સરખું થાય ને, કોઈ ફરક ના પડે. આ બાજુ પણ 10 નો ગુણાકાર કરે, આ બાજુનો 10 10 ઉડી ગયા, એટલે જે રકમ હોય એની એ જ રહેશે. ચાલો એવી રીતે બીજી રકમ બોલો. બીજી રકમ કેટલી છે બોલો તો? 0.4x + 0.5y બરાબર કેટલા? 2.3. આ રકમ છે તમારી. હવે આને કેટલા વડે ગુણી નાખીએ? 10 વડે. તો અહીં કેટલા થશે? 4x + 5y બરાબર કેટલા? 23. તો સમીકરણ કયું? 2. કૌંસમાં શું લખવાનું? બંને બાજુ 10 વડે ગુણતા. સમજ્યા? બોલો અહીંયા સુધી તમારો દાખલો ક્લિયર? પણ હવે શું કરવાનું? અહીં લગીન તો દાખલો કર્યો સર, હવે તો અઘરું છે. તો અત્યાર લગીન જે કરતા હતા એ તો કરવાનું. કોઈ પણ એક સમીકરણ. હવે મને કહો આ બે માંથી કયું સમીકરણ તમને ઈઝી લાગે છે? એ કઈ નહીં. બંને અઘરા જ લાગે છે. 2x + 3y બરાબર 13 અને 4x + 5y બરાબર 23. એટલે બંને અઘરા જ છે. તો તમારી પાસે હવે કોઈ વિકલ્પ બચતો નથી. તો તમે કોઈ બી એક સમીકરણ ધારી લો યાર. તો કયું સમીકરણ લઈ લઈએ? પહેલું, પાછળ વાળા. પહેલું સમીકરણ. તો શું લખી દેવાનું બોલો તો? અહીં સમીકરણ, જો નામકરણ કરી લે એટલે બીજું સ્ટેપ ચાલુ થાય. તો સમીકરણ 1 પરથી. તો પહેલા સમીકરણ 1 કયું છે? પણ
તો સમીકરણ 1 છે 2x વત્તા 3y બરાબર કેટલા 13. હવે મને કોને કરતા બનાવીએ, x ને કરતા બનાવીએ કે y ને કરતા બનાવીએ? x ને કરતા બનાવીએ. આપણા ગામમાં હોય ને કે આપણા ગામમાં ચૂંટણી બુટણી થાય કોઈ સરપંચ ચૂંટાઈ આવે, ગામમાં સરપંચ બની ગયો એટલે ભાઈ પાર્ટી ફોર્મમાં કરતા થઈ ગયા, આખા ગામનો કરતા બની ગયો, સરપંચ બની ગયો એટલે એનો સ્વભાવ બદલાઈ જાય. આજુબાજુમાં કોઈ જોઈએ નહીં, આજુબાજુમાં કોઈ જોઈએ નહીં તો એ પહેલા કોને દૂર કરશે તમારાથી ખબર? તમારાથી જે દૂર હશે ને એને પહેલા જ કરી મળશે. પણ જે રોજે રોજ જોડે જોડે ફરતો હશે ને એને કરતા વાર લાગશે તો પહેલા દૂર વાળાને કાઢી મૂકે, પછી નજીક વાળાને ધક્કો મારી કે ચલ નીકળતું ભાઈ. ખબર પડે છે? અહીંયા પણ એવું જ બનાવવાનું છે. અહીંયા તમારે કોને કરતા બનાવો છે? x. x કરતા બનશે તો x શું કરશે? એની આજુબાજુ જેટલા હોય એને કાઢી મૂકશે. તો x ની દૂર કોણ છે? 3y. તો પહેલા કોને કરશે? 3y. તો 3y પ્લસ છે, પેલી બાજુ જઈ માઇનસ. પછી x ની બિલકુલ બાજુમાં કોણ છે? 2. 2 ને પણ કહેશો તું બી નીકળ, પણ 2 તો એની સાથે કેવો છે બિચારો? ગુણાકારમાં ભાઈબંધ કરીને ચાલે છે. તો એ પેલી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં. તો તમારે અહીંયા કરવાનું શું? સૌથી પહેલા તો 2x, x ને કરતા બનાવો હોય તો 2x આ બાજુ રાખો, અહીં કેટલા 13. આ 3y કેવા છે? પ્લસ, પેલી બાજુ જઈ તો માઇનસ. બોલો ક્લિયર? હવે આપણે x ને કરતા બનાવજો એટલે 2 પણ પેલી બાજુ લઈ જવો પડશે. તો x બરાબર કેટલા? તો કે 13 માઇનસ 3y. આ 2 કેવા છે? ગુણાકારમાં, પેલી બાજુ જઈ તો છેદમાં. તો સ્ટુડન્ટ આ તમારું બની ગયું સમીકરણ 3. બોલો નહીં ખબર પડી? ચાલો ભલે આખો દાખલો ના આવડે પણ સમીકરણ 3 સુધીનો દાખલો તો ખબર પડી ગઈ હશે ને? કે જ નહીં ખબર પડતી? પાક્કું? ઓકે. ત્યારે સમીકરણ 3 ની રકમ આપણે કયા સમીકરણમાં મૂકવાની? 2 માં. તો લખી દેવાનું અહીંયા સ્ટુડન્ટ આવે કે સમીકરણ 3 ને સમીકરણ 2 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકતા? 2 માં. તો પહેલા બીજું સમીકરણ કયું છે? તો કે 4x વત્તા 5y બરાબર કેટલા? 23. તો આ જે સમીકરણ છે, આ સમીકરણ, એ સમીકરણમાં તમારે કોની કિંમત મૂકી દેવાની? x ની. તો અહીંયા શું કરીશું? જો અહીંયા 4 છે, 4 ની બાજુમાં કોણ છે? x. તો x ની જગ્યા પર x ની કિંમત લખી નાખવાની. તો x ની કિંમત કેટલી છે? તો કૌંસમાં લખવાની 13 માઇનસ 3y. એકદમ શાંતિથી કરો ને તો સહેલું થાય. છેદમાં 2. તો 4 ના 4, x ની જગ્યા પર x ની કિંમત, પછી વત્તા ના વત્તા 5y બરાબર કેટલા? 23. બોલો આટલું ક્લિયર? હવે તમે ધ્યાનથી જો, આ 2 1 2, 2 2 4. તો ઉપર કેટલા વધ્યા? 2. તો 2 ક્યાં છે? કૌંસની બહાર. તો 2 જ્યારે અંદર જશે તો 2 નો ગુણાકાર 13 સાથે અને 2 નો ગુણાકાર 3 સાથે. ના રાય ધ્યાન નહીં હાલતા તો પછી પાછળ વાળો ખાલી ખાલી જોયા કરો છો. પછી તમે સમજો છો ખરા? અહીંયા કેટલા હતા? આ સ્ટેપ કઈથી આવ્યું ખબર પડી? તો જો અહીંયા 2 2 ઉડી ગયા તો ઉપર 2 વધ્યા ને, તો 2 ગુણ્યા 13, 13 દુ 26 માઇનસ થા માઇનસ 3 દુ 6 વત્તા અહીં કેટલા છે? 5 બરાબર 23. હવે સ્ટુડન્ટ તમારે શું કરવાનું? અહીંયા બરાબર ધ્યાન આપજો. અહીંયા તમારા દાખલામાં કીધું છે -6y અને અહીંયા તમારા દાખલામાં કીધું છે 5y. તો -6y એટલે 6y ની આગળ માઇનસ નું ચિહ્ન છે અને 5y ની આગળ પ્લસ નું ચિહ્ન છે. મેં તમને શું કહું છું? જ્યારે પણ તમે દાખલો ગણતા હોય ને તમને એક ચિહ્ન પ્લસ નું દેખાય, એક ચિહ્ન માઇનસ નું દેખાય તો બાદબાકી જ થાય. એક ચિહ્ન પ્લસ નું દેખાય ને એક ચિહ્ન માઇનસ નું દેખાય તો બાદબાકી કરવાનું. પણ બાદબાકી કેવી રીતે કરવાની? મોટી રકમમાંથી નાની રકમ માઇનસ ને ચિહ્ન મોટી રકમનું. તો અહીંયા જો 6y માંથી 5y જાય તો એક જ y વધશે, પણ ચિહ્ન મોટી રકમ. 2 માંથી મોટું કોણ? 6y. તો 6y નું ચિહ્ન માઇનસ બરાબર કેટલા? 23. અને આ 26 ને પેલી બાજુ લઈ જાય તો -26. તો સ્ટુડન્ટ -y બરાબર 23 માઇનસ 26 -3. તો સ્ટુડન્ટ માઇનસ માઇનસ ઉડી ગયા, y બરાબર 3. બોલો આટલું ક્લિયર? હવે તમારે શું લખી દેવાનું? y બરાબર 3 ને સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 માં મૂકી દઈએ તો સ્ટુડન્ટ સમીકરણ 3 કયું છે? તો કે x બરાબર
13 માઇનસ 3y ના છેદમાં 2. તો સ્ટુડન્ટ પહેલા તમારે લખવાનું 13 માઇનસ 3y બરાબર કેટલા 3 છેદમાં 2. તો 13 ના 13 3 તાલી 9 છેદમાં 2. 13 માંથી 9 જાય તો 4 4 ના છેદમાં 2 એટલે 2. આમ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર મળે. ચાલો x બરાબર કેટલા 2, y બરાબર 3. બોલો ખબર પડી? તો કેટલા દાખલા થયા અહીંયા બોલો તો 3. બરાબર. હવે આટલા તમે લખો શાંતિથી 2 વાર ને ત્યાર પછી બાકીના 3 દાખલા કરાવો. પણ બાકીના 3 દાખલા જ્યારે કરાવીશ તો 3.1 ની થિયરી પણ હું તમને સમજાવી દઈશ. ચાલો ચલો પહેલો દાખલો થઈ જાય એટલે મને કહો, એટલે પેલી બાજુ બીજો દાખલો ને પછી આ ચોથો, ત્રીજો છેલ્લે કરીએ આપણે. બરાબર છે?